જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અકાઉન્ટની અંદર ભાગીદારની નિવૃત્તિ અને એમાં વાત કરતા હતા દાખલા નંબર છેલ્લે 11માંની વાત કરી. હવે આજે જોવો છે દાખલા નંબર 12નો દાખલો. તો રકમ તમે ખાસ જોતા રહેજો. રકમ 12મા નંબરમાં છે EM અને I ત્રણ ભાગીદાર છે. EMI જૂનું પ્રમાણ આપે છે 5:3:2. એટલે તારીખ 31/3/17ના રોજ I નિવૃત્ત થાય છે. I નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે. તો જરૂરી હિસાબો તૈયાર કરો. પહેલું બનાવી દીધું પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને 31/3/17 ના રોજનું નિવૃત્તિ બાદનું પાકું સરવણું. ઓકે, જરૂરી હિસાબો એટલે આ 4 ખાતા તૈયાર કરવા પડે. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતામાં 3 ભાગીદાર EM અને I, રોકડ બેંક ખાતું અને છેલ્લે પાકું સરવણું. એક પછી એક આપણા 4 સ્ટેપ પ્રમાણે વિગતો આપણે મૂકતા જઈશું. એક પછી એક આપણા 4 સ્ટેપ પ્રમાણેની વિગતો લેતા જઈશું. આપણા 4 સ્ટેપ પ્રમાણે એમાં સૌથી પહેલું સ્ટેપ કે ભાગીદારોની મૂડી એ એના મૂડી ખાતામાં જમા બાજુ આગળ લાવી દઉં કે બાકી આગળ લાવ્યા. જો ની મૂડી તો ની મૂડી આપી છે 60,000, 30,000 અને 50,000. ત્રણેય ભાગીદારની મૂડી આપી છે 60,000, 30,000 અને 50,000. આ ત્રણેય ભાગીદારોની મૂડી આ પ્રમાણે આપી છે. પહેલું સ્ટેપ આપી દીધું 60,000, 30,000 અને 50,000. ઓકે, હવે બીજું સ્ટેપ આવે રોકડ શિલ્લક યા તો બેંક શિલ્લક. રોકડ શિલ્લક અથવા બેંક શિલ્લક એ રોકડ બેંક ખાતા આપણે ઉધાર બાજુ લખી દઈશું. રોકડ શિલ્લક અથવા બેંક શિલ્લક. રોકડ શિલ્લક યા તો બેંક શિલ્લક રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ લખી દઉં, બાકી આગળ લાવ્યા. તો મિત્રો જો રોકડ શિલ્લક આપે છે આપણને રૂપિયા 22,000. રોકડ શિલ્લક 22,000. તો બે સ્ટેપ પૂરા થયા આપણા. બે સ્ટેપ મૂડી અને રોકડ શિલ્લક. હવે ત્રીજું સ્ટેપ આવે ભેગો કરેલો નફો કે ભેગી કરેલી ખોટ અને જૂની પાઘડી. જો ભેગો કરેલો નફો હોય તો જમા બાજુ વહેંચી દો, ભેગી કરેલી ખોટ હોય તો ઉધાર બાજુ વહેંચી દો અને પાઘડી હોય તો પણ ઉધાર બાજુ વહેંચી દો. અહીંયા જો અનામત ભંડોળ 50,000 ભેગું કરેલું છે. તો અનામત ભંડોળ એ ભેગો કરેલો નફો કહેવાય, એને વહેંચી દઈએ. તો અનામત ભંડોળ ભેગું કર્યું છે એને 50,000, જેને 5:3:2 પ્રમાણે વહેંચી. તો 50,000 ને 5:3:2 પ્રમાણે વહેંચીએ તો પહેલા ભાગીદારને મળશે 25,000. પછી 50,000 ગુણ્યા 3/10 એટલે 15,000 અને છેલ્લાને મળશે 10,000. 25,000, 15,000 અને 10,000 કુલ કરીને આપણે 50,000નું ભંડોળ એ ભાગીદારો વચ્ચે વહેંચી દીધું. એ ત્રણ ભાગીદારો વચ્ચે આપણે 50,000નું ભંડોળ વહેંચી દીધું. તો બીજા કોઈ ભેગી કરેલો નફો નથી. મિલકત વેણા બાજુ જોયો, ભેગી કરેલી ખોટ કોઈ જ નામ નથી આપ્યું. ભેગી કરેલી ખોટનું કોઈ નામ આપણને નથી આપ્યું અને જૂની પેઢીમાં પાઘડી પણ નથી. તો મિત્રો અહીંયા 3 સ્ટેપ આપણા પૂરા થયા. સૌથી પહેલું મૂડી ખાતામાં જમા બાજુ મૂડી લાવી દો, બીજું રોકડ ખાતામાં ઉધાર બાજુ રોકડ શિલ્લક કે બેંક શિલ્લક, ત્રીજું ભેગો કરેલો નફો હતો તો વહેંચી દીધો, જો ભેગી કરેલી ખોટ અને પાઘડી હોત તો ઉધાર બાજુ વહેંચી દે. ઠીક. અને હવે ચોથું સ્ટેપ આવે. ચોથું સ્ટેપ નીચે આપણે શરતો વાંચતા જઈએ. તો પહેલું છે આઈના નફાનો ભાગ E અને M 2:3ના પ્રમાણમાં મેળવશે. આઈના નફાનો ભાગ એટલે આઈનો ભાગ હતો 2 દશાંશ. આઈનો ભાગ કેટલો હતો? 2 દશાંશ.
કોણ મેળવે છે? E અને M. કયા પ્રમાણમાં? તો 2:3. તો E અને M ને 2:3 ના પ્રમાણમાં લાભ થાય છે. તો લાભનું પ્રમાણ આપ્યું છે, પણ એના ઉપરથી જો લાભ ગણવો હોય, કારણ કે આપણે નવા પ્રમાણની જરૂર છે, એટલે નવું પ્રમાણ જાણવા માટે હું તમને થોડી ગણતરી કરાવી આપું. તો સૌથી પહેલા આપણે લાભ ગણી લઈએ. સૌથી પહેલા આપણે લાભ ગણી લઈએ કે લાભ મેળવવાનું સૂત્ર. જો લાભ જોઈતો હોય તો લાભ મેળવવા માટે આમ તો નવો ભાગ ડાયરેક્ટ ગણવો હોય તો નવો ભાગ બરાબર સૂત્ર લખતો નથી, ખાલી બોલી દઉં કારણ કે થોડી જગ્યાના અભાવે. નવો ભાગ મારે મેળવવો છે, લાભનું પ્રમાણ આપી દીધું છે, તો નવો ભાગ ગણવા માટેનું સૂત્ર, નવો ભાગ ગણવો હોય તો નવો ભાગ ગણવા માટેનું સૂત્ર જૂનો ભાગ પ્લસ નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. સાંભળજો મારું સૂત્ર કે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. તો સૌથી પહેલા આપણે ગણી લઈએ E નો નવો ભાગ. પહેલા ગણવો છે આપણે E નો નવો ભાગ. હવે E નો નવો ભાગ ગણવો હોય તો એનો જૂનો ભાગ હતો 5 પ્લસ એનો જૂનો ભાગ હતો 5 પ્લસ. હવે નિવૃત્ત ભાગીદારનો ભાગ, તો નિવૃત્ત ભાગીદાર છે I અને I નો ભાગ છે 2 ગુણ્યા લાભનું પ્રમાણ. તો લાભનું પ્રમાણ આપ્યું છે 2:3. તો 2:3 એનો મતલબ 2/5. તો પછી આના બરાબર થાય 5 પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4 અને 5 × 50. તો પછી 50 લસા લઈ લઈએ, માટે આને 5 વડે ગુણાય. ઉપર 5 વડે ગુણી દઉં તો 25 + 4. એનો મતલબ આનો નવો ભાગ આવશે 29/50. આ E નો નવો ભાગ આવી ગયો. હવે M નો નવો ભાગ ગણવો છે. M નો નવો ભાગ, તો હવે M નો નવો ભાગ ગણવાનું સૂત્ર એનો જૂનો ભાગ હતો 3 પ્લસ નિવૃત્ત ભાગીદારનો ભાગ હતો 2 ગુણ્યા આ M ના લાભનું પ્રમાણ હતું 3/5. જૂનો ભાગ વત્તા નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. 3 દશાંશના 3 દશાંશ પ્લસ 3 × 6 અને 5 × 10 50. 50 લસા લઈ લો, માટે આપણે 5 વડે ગુણો તો 15 × 6 મતલબ આવશે 21/50. માટે આ બંનેનું નવું પ્રમાણ આવી ગયું કે નવું પ્રમાણ કોનું તો E અને M નું. આ બેનું નવું પ્રમાણ કેટલું આવ્યું? 29/21. આ નવું પ્રમાણ આવ્યું, બરાબર. અને લાભનું પ્રમાણ આપી દીધું છે તમને કે લાભનું પ્રમાણ E અને M, એના લાભનું પ્રમાણ આપ્યું તો 2:3. રાઈટ. તો નવું પ્રમાણ આપણને મળી ગયું અને લાભનું પ્રમાણ તેમને આપેલું જ હતું. તો હવે એનો ઉપયોગ કરી અને હવે આપણે પાઘડીનો મુદ્દો પહેલા સોલ્વ કરી લઈએ. તો જુઓ, હવે વાંચો કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ કરવામાં આવ્યું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ નક્કી કરવામાં આવ્યું. તો હવે 1 લાખમાં પહેલા I નો ભાગ ગણી લઈએ. તો જે નિવૃત્ત થાય છે I ને મળવા પાત્ર પાઘડી. I નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે, તો I ને મળવા પાત્ર પાઘડી કેટલી? તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ, એમાં I નો ભાગ હતો 2 મતલબ આવશે 20,000. તો I ના ભાગની પાઘડી 20,000. જે કોણ લાવે તો I ને મળવા પાત્ર રકમ કોણ લાવશે? તો E અને M. કયા પ્રમાણમાં? તો લાભનું પ્રમાણ, અને લાભનું પ્રમાણ છે 2:3. તો I ને મળવા પાત્ર પાઘડી 20,000 એ કોણ લાવે? તો E અને M. કયા પ્રમાણમાં? તો 2:3 ના પ્રમાણમાં. એટલે 5 વડે ભાગો તો ચાલો 8,000 રૂપિયા E લાવે અને 12,000 રૂપિયા M લાવશે. તો 8,000 રૂપિયા E અને 12,000 રૂપિયા M બંને મળી અને I ને પાઘડીની
20,000 રૂપિયા રકમ આપશે તો આઈ ને મળવાપાત્ર પાઘડી 20,000 જે ઈ એ આપવાની પાઘડીની રકમ 8,000 આવે અને એમ આપવાની પાઘડીની રકમ 12,000 એ બે ભાગીદારો આપે એટલે એમના મૂડી ખાતે ઉધાર થાય આઈ ને મળે પણ એના મૂડી ખાતે જમા થાય ક્લિયર પાઘડીનો મુદ્દો આમ નામ નથી લખતો ખાલી બોલી જવું તો ઈ ના મૂડી ખાતે ઉધાર 8,000 એમ ના મૂડી ખાતે ઉધાર 12,000 તે આઈ ના મૂડી ખાતે જમા 20,000 खत्म કરી લઈએ તો ઈ અને એમ ના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવાનું આઈ ના મૂડી ખાતે પણ ઈ લાવશે 8,000 અને એમ લાવશે 12,000 હા ઈ ના મૂડી ખાતામાં ઉધાર 8,000 એમ ના મૂડી ખાતામાં ઉધાર 12,000 નામ લખ્યું આઈ અને આઈ ના મૂડી ખાતામાં જમા બેના નામ લખશું અહીંયા લખી દઉં ઈ ના મૂડી ખાતે પણ આઈ ના ખાતામાં 8,000 અને બીજું લખશું એમ ના મૂડી ખાતે પણ 12,000 तो हम पागड़ीનો મુદ્દો સોલ્વ થઈ ગયો બરાબર પાગડીનો મુદ્દો આપણે ક્લિયર કરી દીધો એટલે પહેલો અને બીજો બે મુદ્દા હતા હવે ત્રીજો મુદ્દો આવશે દેવાદારો પર હલકા અનામત 10% થી વધારે દેવાદારો પર હલકા અનામત 10% થી વધારે તો જો દેવાદારો છે 40,000 અને એના 10% એટલે 4,000 થી વધારવા એટલે હલકા અનામત જૂનું 2,000 તો છે અને બીજા 4,000 વધારવાના એટલે કુલ હલકા અનામત કરવાનું 6,000 એવું કહે છે તો હલકા અનામત માટે આપણને શું કહે છે તો 10% વધારવાનું છે હલકા અનામત 10% વધારવાનું તો 4,000 રૂપિયા વધારો અને કોઈ પણ અનામતની જોગવાઈ કરીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ હલકા અનામત કેટલું વધારવું છે 4,000 તો 4,000 રૂપિયા હલકા અનામતના વધારી દીધા પછી કે છે મકાનની કિંમત 110% ગણવી તો 110% ગણવી એનો મતલબ 10% વધારો તો મકાન 10% વધારવું છે 1,20,000 નું મકાન છે એના 10% એટલે 12,000 વધારી દો તો અહીંયા લખી દો મકાન ખાતે વધારો 12,000 પછી કે છે યંત્રની કિંમત 10% ઘટાડવી તો યંત્ર છે 80,000 ના 10% એટલે 8,000 ઘટાડી દો તો યંત્ર ખાતે ઘટાડો 8,000 તારીખ 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષ માટેનું વીમા પ્રીમિયમ 24,000 ચૂકવેલું છે 24,000 રૂપિયાનું વીમા પ્રીમિયમ પણ ક્યારે એનું વર્ષ પૂરું થાય છે 30/6/17 અને આપણું હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય છે 31/3/17 આપણું વર્ષ પૂરું થાય છે 31/3/17 અને વીમા પ્રીમિયમ ચૂકવેલું છે 30/6/17 સુધીનું એટલે ચોથો પાંચમો અને છઠ્ઠો 3 મહિનાનું પ્રીમિયમ આપણે અગાઉથી ચૂકવેલું છે 24,000 રૂપિયામાં 3 મહિના ગોતવું હોય તો ગુણ્યા 3/12 એટલે 6,000 રૂપિયા વીમા પ્રીમિયમ 24,000 માં 3 મહિનાનું વીમા પ્રીમિયમ તો 24,000 ગુણ્યા 3/12 એટલે 6,000 રૂપિયાનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલું તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રૂપિયા 6,000 તો બાળકો બીજી કોઈ વિગતો આપી નથી આપણને છેલ્લી મૂડી માટેની વિગત છે તો એ જ્યારે મૂડી ખાતું બંધ કરવું ને ત્યારે એને યાદ કરીએ બરાબર પણ તો પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરેલું તો 12 ને 6 18,000 એ જ ટોટલ અહીંયા મૂકી દઉં 18,000 અને 18,000 માંથી 8 ને 4 12,000 બાદ કરીએ તો 6,000 રૂપિયા જે ડિફરન્ટ આવે આ ડિફરન્ટને કહેવાય નફો જે 5/3/2 પ્રમાણે 3 E M અને I વચ્ચે વહેંચી દઈશું તો
तो 6000 રૂપિયાનો જે નફો આવે 6000 રૂપિયાનો નફો ત્રણેય ભાગીદાર વચ્ચે વહેંચી દઉં 5/3/2 પ્રમાણે તો આના ભાગે આવશે 3000 આ ભાગીદારને આવશે 1800 આ ભાગીદારને મળશે 1200 તો 3000 1800 અને 1200 એમ કરીને 6000 રૂપિયા નફો એ ભાગીદારો વચ્ચે વહેંચી દીધો ઓકે અને આ નફો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લાવી દઉં ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લખી દે પૂર્ણ મૂલ્યાંકન ખાતે 3000 1800 અને 1200 હવે બધું છે મૂડી ખાતા પણ મૂડી ખાતા બંધ કરતા પહેલા જરા આપણે જોતા જઈશું મૂડી ખાતા બંધ કરતા છેલ્લી એક શરત વાંચી લઉં કે આઈ ની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી 1 લાખ એ નવા પ્રમાણમાં રાખશે પેઢીની કુલ મૂડી કેટલી 1 લાખ કયા પ્રમાણમાં રાખવાના છે નવા પ્રમાણમાં એ માટેનો ઉક્તિ રકમનો હવાલો રોકડ ખાતામાં ખાતે નાખી દેવો પડે તો પહેલા તો 1 લાખ રૂપિયાની મૂડી એ નવા પ્રમાણમાં રાખવાની છે એટલે આ આપી દીધું છે કે બાકી આગળ લઈ ગયા પેઢીની કુલ મૂડી કેટલી રાખવાની 1 લાખ કયા પ્રમાણમાં 9 અને નવું પ્રમાણ આપણે ગણેલું છે જુઓ 29/21 તો 1 લાખ રૂપિયાની જે મૂડી છે એ 29/21 ના પ્રમાણમાં રાખવા માંગે છે રાઈટ તો હવે 29/21 પ્રમાણે એને વહેંચી દઉં તો 29/21 તો આ ઈ ની મૂડી આવશે 58000 ઈ ની મૂડી આવે 58000 અને 21/42 આમ તો એની નિવૃત્તિ થઈ જાય તો આવી રીતે બેની મૂડી પણ આપી દીધી છે અને હવે આ બેના જ્યારે મૂડી ખાતા ગમે ત્યારે આ મૂડી આપેલી હોય એનો મતલબ જો આ બાજુ ખૂટે તો રોકડા લઈ જાય આ બાજુ ખૂટે તો રોકડા લાવે ગમે ત્યારે મૂડી આપી દે તો ઉધાર બાજુ ખૂટે એ ભાગીદાર રોકડા લઈ જાય જમા બાજુ ખૂટે ભાગીદાર રોકડા લાવે એવો નિયમ થાય તો સૌથી પહેલા ઈ નું ખાતું આપણે બંધ કરી દે કારણ કે હંમેશા પહેલા નિવૃત્તનું ખાતું બંધ કરાય તો ટોટલ જુઓ 50000 પ્લસ 10000 એટલે 60 ને 20 80 ને 81200 આનું ટોટલ થાય 81200 એ જ ટોટલ અહીંયા મૂકી દઉં 81200 આ ડિફરન્ટ જોઈએ તો ડિફરન્ટ પણ આવે 81200 અને આ જે ડિફરન્ટ આવે એના બે ઓપ્શન કાંઈ રોકડા અપાય ને કાં લોન રખાય કશું ના કીધું હોય તો એની લોન રાખી દો આ એની લોન હવે બાકી બેના ખાતા બંધ કરી દે તો પહેલા ઈ નું ખાતું બંધ કરીએ તો જમા બાજુનો ટોટલ 60 70 80 85 અને 3 88000 એ જ ટોટલ અહીંયા મૂકી દો 88000 અને 88 માંથી 58 બાદ કરીએ 88 માંથી 58 બાદ કરીએ તો 30 ને 30 માંથી 8 બાદ કરીએ તો 22000 નો ડિફરન્ટ આવે અહીંયા કેટલા રૂપિયા ખૂટશે 22000 અને આ ખૂટે એ રોકડા લઈ જાય તો સામે લખી દેવાય રોકડ બેંક ખાતે તો ઈ નામનો ભાગીદાર 22000 રૂપિયા રોકડા લઈ જશે તરત આપી દો આપો એટલે રોકડ જાય તો રોકડ ખાતામાં જમા બાજુ ઈ ના મૂડી ખાતે 22000 તો ઈને આપણે 22000 રૂપિયા રોકડા આપી દીધા કારણ એની મૂડી 58000 રૂપિયા રાખવી છે માટે હવે એમ નો ઉધાર બાજુ ટોટલ વધુ થાય છે એમ નો આ બાજુ ટોટલ વધુ થાય છે તો પહેલા આ બાજુનો ટોટલ કર્યો 43 44 54000 એ જ ટોટલ સામે મૂકી દીધો 54000 અને 54000 માં 30 ને 10 50 30 40 45 ને 46800 બાદ કરીએ તો 46800 બાદ કરીએ એટલે 46 ને 3 ને 4 7200 રૂપિયાનો ડિફરન્ટ આવે 30000 15000 અને 1800 બાદ કરીએ તો કેટલો ડિફરન્ટ આવશે 7200 રૂપિયાનો અને
आ जे डिफरंट आवे ए भागीदार रोकड़ा लावे માટે લખી દેવાનું રોકડ બેંક ખાતું। તો આ એમ નામનો ભાગીદાર 7200 રૂપિયા રોકડા લાવશે। લાવે એટલે રોકડ આવે તો ઉધાર બાજુ એમ ના મૂડી ખાતે અને એમ કેટલા રૂપિયા લાવે છે 7200। 7200 રૂપિયા લાવશે તો એની મૂડી 42000 વધશે। આ 22000 રોકડા લઈ જશે તો એની મૂડી 58000 રહેશે। તો આવી રીતે મૂડી ખાતા પણ બંધ થઈ ગયા। મૂડી અને લોન અહીંયા મૂકી દઉં તો પહેલું મૂકી દેવાનું મૂડી ઈ અને એમ। ઈ ની મૂડી 58000, એમ ની મૂડી 42000, કુલ મૂડી 1 લાખ। પછી લખી દેવાનું આઈ ની લોન અને આઈ ની લોન હતી 81200 રાઈટ। હવે બંધ કરી દઈએ આપણે। હવે બંધ કરવાનું આવે રોકડ બેંક ખાતું। રોકડ બેંક ખાતું તો 22 ને 7 29200 એ જ ટોટલ અહીંયા 29200 એમાંથી 22 બાદ કરીએ તો પાછા 7200 રૂપિયાનો ડિફરન્ટ બાકી આગળ લઈ ગયા। તો 7200 રૂપિયાનો જે ડિફરન્ટ આવે એને કહેવાય આખરની રોકડ શિલ્લક અથવા આખરની બેંક શિલ્લક। એને રોકડ બેંક ખાતામાં લખી દેવાય, સોરી પાકા સરવૈયામાં લખી દેવાય। તો મિલકત ગણા બાજુ રોકડ બેંક 7200 રૂપિયા। અને હવે મિત્રો ઉધાર મૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું, એનો નફો અહીંયા આવી ગયો। મૂડી ખાતા બંધ થઈ ગયા, મૂડી ત્યાં જતી રહી, લોન પણ ત્યાં જતી રહી। રોકડ ખાતું બંધ થઈ ગયું, એ રોકડ શિલ્લક ત્યાં પાકા સરવાળામાં આવી ગઈ। અને હવે બંધ કરી દેવાનું પાકું સરવૈયું બનાવવાનું અને એના માટે જૂનું પાકું સરવૈયું જૂતું જવાનું, નવી કિંમતો સાથે બનાવતા જઈએ। તો કામદાર નફાવાળો ભંડોળ કોઈ ચેન્જ નથી, એમના મૂકી દઈશું 30000 અને લેણદારો કોઈ ચેન્જ નથી, એમના મૂકી દઈશું 70000। લેણદારો કોઈ ચેન્જ નથી, મૂકી દઉં છું 70000। લેણદાર આપેલા છે 70000 અને કારીગર નફાવાળો ભંડોળ 30000। કારીગર નફાવાળો ભંડોળ કોઈ ચેન્જ નથી, એમના મૂકી દીધા 30000। સામે મિલકત બાજુ જોવાની તો જો મિલકત બાજુ મકાન 1,20,000 નું હતું, બીજા 12,000 વધી ગયા। મકાન 1,20,000 10 30 ને 1,32,000 1,20,000 નું હતું અને 12,000 વધી ગયા 1,32। પછી યંત્ર 80,000 નું હતું, 8,000 ઘટી ગયા। યંત્ર 80 માંથી 8 ઘટી ગયા એટલે 72,000। 80,000 હતું પણ 8,000 ઘટી ગયા એટલે 72,000। સ્ટોક કોઈ ચેન્જ નથી 30,000। સ્ટોક કોઈ વધઘટ નથી 30,000। ત્યાર પછી દેવાદારો અંદરના ખાનામાં રાખીએ 40,000। દેવાદારો 40,000 અને માઇનસ કારોબાર અનામત 2,000 હતું અને બીજા 4,000 તમે નવી જોગવાઈ કરી એટલે કુલ કારોબાર અનામત કેટલું થઈ ગયું 6,000। તો દેવાદારો રહેશે 34,000। પછી રોકડ બેંક એ તો આપણે લખેલું છે, ફરીથી નહીં લખીએ। અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણું લેણું બતાવી દઉં, જે ચોપડે નોંધેલું ના હોય આપણે નોંધવું પડશે 6,000। તો પછી બે બાજુનો હવે ટોટલ કરી દઈએ। પાકા સરવાળાનો બંને બાજુનો ટોટલ ચેક કરી દઈએ તો મિલકત ગણા બાજુ મૂડી છે 1 લાખ પ્લસ 81,200 પ્લસ 70 ને 1 લાખ એટલે 2,81,200। સામે જોજો 1,32 પ્લસ 72,000 72,000 પ્લસ 30,000 34 ને 40 ને 47,200 તો 2,81,200 બંને બાજુ ટોટલ મૂકી દઈએ 2,81,200।
અહીંયા પણ 2 81 200 આવી રીતે બાળકો અહીંયા નિવૃત્તિની અંદર આ દાખલો આ રીતે કમ્પ્લીટ કરી શકાય કે બે મુદ્દામાં મહત્વના હતા. ફરીથી સમજાવી દઉં. બે મુદ્દા ખાસ મહત્વના, બાકી બીજી બધી વિગતો કોમન હતી, પણ બે મુદ્દા કયા મહત્વના હતા? તો એક હતો પાઘડીનો મુદ્દો. કેમ? તો પાઘડીના મુદ્દા માટે ફરી યાદ કરાવી દઉં. તમારા દાખલામાં લાભનું પ્રમાણ આપેલું હતું. આપણા દાખલામાં શું હતું? લાભનું પ્રમાણ છે ને બાળકો? લાભનું પ્રમાણ આપેલું હતું, બરાબર? તો પહેલું કામ કર્યું કે નવા પ્રમાણની જરૂર હતી એટલે પહેલા ગણી લીધું નવું પ્રમાણ, અને નવો ભાગ ગણવાનું સૂત્ર જૂનો ભાગ પ્લસ નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. આ સૂત્રનો ઉપયોગ કરીને પહેલા ગણી લીધો E નો નવો ભાગ અને પછી M નો નવો ભાગ. એના માટે પહેલા 2 નો જૂનો ભાગ પ્લસ નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. આનું 2 પંચમાંશ ને આનું 3 પંચમાંશ. તો નવું પ્રમાણ તમને કેટલું મળ્યું? 29/21. નવું લાભનું પ્રમાણ આપેલું હતું. હવે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ. તો 1 લાખમાં I જે નિવૃત્ત થાય છે એને મળવા પાત્ર પાઘડી હોય એમાં I નો ભાગ હતો 2 દશાંશ એટલે 20,000. જે ભાગીદાર નિવૃત્ત થાય એને નિવૃત્તિ બદલ પાઘડી મળે એટલે એના મૂડી ખાતે જમા થાય. અને જે ભાગીદારો લાભ મેળવતા હોય, ચાલુ રહેતા ભાગીદારો એમને મળેલા લાભના બદલામાં લાભના પ્રમાણમાં પાઘડીની રકમ આપશે. એટલે ચાલુ ભાગીદારો મળેલો લાભ હતો 2/3, આ પ્રમાણમાં 8,000 અને 12,000 રૂપિયા પાઘડી આપશે. એટલે આ ચાલુ રહેલા ભાગીદારો પાઘડી આપે, નિવૃત્ત ભાગીદારને પાઘડી મળે. જે ભાગીદારો પાઘડી આપે એના મૂડી ખાતે ઉધાર થાય, અને જે ભાગીદારને પાઘડી મળે એના મૂડી ખાતે જમા થાય. તો પાઘડીની આમનું મૂલ્ય હતા E ના મૂડી ખાતે ઉધાર 8,000, M ના મૂડી ખાતે ઉધાર 12,000, તે I ના મૂડી ખાતે જમા 20,000. ઓકે. અને બીજો મુદ્દો હતો બાકી આગળ લઈ ગયા આખરની મૂડી. I ની નિવૃત્તિ બાદ E અને M પેઢીની કુલ મૂડી કેટલી? 1 લાખ. કયા પ્રમાણમાં રાખવાના છે? નવું પ્રમાણ એટલે 29/21. તો આ એની મૂડી આપી દીધી છે. હવે ગમે ત્યારે મૂડી આપી દે તો મૂડી ખાતું બંધ કરો એટલે જો ઉધાર બાજુ ખૂટે તે ભાગીદાર રોકડા લઈ જાય અને જમા બાજુ ખૂટે તો એ ભાગીદાર રોકડા લાવે, એવું જ અનુમાન કરી અને દાખલો ગણાય. તો બસ આ 2 મુદ્દા અગત્યના હતા આમાં. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારે એક વખત ક્લાસવર્કના ચોપડામાં લખવાનો અને એક વખત હોમવર્કના ચોપડામાં લખી નાખજો, બરાબર? તો અહીંયા આ લેક્ચરમાં લેવા દઈએ. હજુ યાદ કરાવી દઉં કે એકમ કસોટી જે યુનિટ ટેસ્ટના અત્યારે યુનિટ ટેસ્ટ 3 ના પેપરો આપણે એપ્લિકેશનમાં મૂકી ગયા છે. યુનિટ ટેસ્ટ એટલે દર મહિનાના અંતે લેવાતી ટેસ્ટ, એને યુનિટ ટેસ્ટ કહેવાય, બરાબર? તો આ સપ્ટેમ્બર મહિનામાં જે લેવાય એ યુનિટ ટેસ્ટ 3 છે. એમાં 3 પેપર સ્ટેટ, ઇંગ્લિશ અને BA હશે. આ ત્રણેના પેપર એપ્લિકેશનમાં મૂકી ગયા હશે, PIBSમાં અને પોકેટ સ્ટડીમાં. તો એ ત્રણેય પેપર લખી અને તમારે 5 તારીખે જમા કરાવી જવાના. ત્રણ પેપર એક સાથે લાવજો અને એ જમા કરાવી જવાના. જો આગળ યુનિટ ટેસ્ટ 2 એટલે ઓગસ્ટ મહિનાના એન્ડમાં લેવાય હોય અને યુનિટ ટેસ્ટ 1 જુલાઈ મહિનાના એન્ડમાં લેવાયેલી હોય, એના કોઈ પેપર જમા કરાવવાના બાકી હોય તો કરાવી જજો. કારણ કે આ માર્ક્સ આપણે બહુ અગત્યના ત્યાં બોર્ડમાં મોકલવાના છે, એટલા માટે. તો દર મહિનાના અંતે છેલ્લી આખર તારીખમાં યુનિટ ટેસ્ટ લેવાય છે. ઓકે. આ લેક્ચરમાં આટલું કામ રહેવા દઈએ, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.